નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક પણ આપેલી છે, તો તેની જરૂરથી તમે મુલાકાત લેજો અને વિડીયોમાં શરૂથી લઈને અંત સુધી રહેવાનો આગ્રહ રાખજો, જેથી કરીને આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ તો તેનો તમને પરીક્ષામાં ખ્યાલ આવે। પ્રશ્ન 1, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। 1, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ડી। 12મી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો। 2, ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો એટલે શું? તો જવાબ આવશે એ, ઈસવીસન 700થી ઈસવીસન 1200। 3, નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી? તો જવાબ આવશે બી, પાટણનું પટોળું। પટોળું એક પ્રકારની સાડી છે જે પાટણમાં ફેમસ છે અને બધે આપણે પહેરીએ છીએ, એટલે આવશે પાટણનું પટોળું, તે સ્થાપત્ય નથી। 4, નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે? તો જવાબ આવશે ડી, કોણાર્કનું સૂર્ય મંદિર, એ બધા કરતાં અલગ પડે છે। પ્રશ્ન 5, રુદ્ર મહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે સ્થાપત્ય। 6, હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ છે? તો આવશે બી, નારાયણ। 7, આકારીઝા કઈ કલા સાથે સંકળાયેલ હતા? તો જવાબ આવશે બી, ચિત્રકલા સાથે। 8, સોમનાથ મંદિર તો વેરાવળમાં આવ્યું, તો ઉપરકોટ ક્યાં આવ્યું? તો કે જૂનાગઢમાં, એટલે જવાબ આવશે સી। 9, સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? સારંગદેવે, એટલે જવાબ આવશે સી। 10, સોમનાથ તો હમીરજી ગોહિલ, તો જામનગરમાં કોણ હતું? તો સૂરજ કુંવરબા, એટલે જવાબ આવશે સી। પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા રચો। 1, જરી ભરત, તો જરી ભરતમાં આવશે ઈ, સુરતમાં જરી ભરત ફેમસ છે। 2, કીર્તિ તોરણ, તો કીર્તિ તોરણ ક્યાં ફેમસ છે? તો વડનગરનું। 3, રાણીની વાવ, રાણીની વાવ આવી પાટણમાં। 4, અડીકડીની વાવ, એ આવી જૂનાગઢમાં, એટલે આવશે બી। અને 5, બાંધણી, તો બાંધણી ફેમસ છે જેતપુરની, એટલે આવશે સી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા હતા એ મોસ્ટ આઈએમપી હતો, પરીક્ષામાં આવશે, ફરી પાકું કરી લેજો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1, દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો ક્યાં આવેલી છે? જવાબ, દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો દિલ્હીમાં આવેલ લાલ કિલ્લામાં આવેલી છે। 2, આરામબાગ ક્યાં આવેલો છે? તો જવાબ, આરામબાગ આગ્રામાં આવેલું છે। 3, તરણેતરનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે? તો આ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે। જવાબ, તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને હોડી રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાશે જ। 4, ગુજરાતમાં ભવાઈ ભજવાનું શ્રેય કોને ફાળે જાય છે? જવાબ, ગુજરાતમાં ભવાઈ ભજવાનું શ્રેય અસાઈ ઠાકરના ફાળે જાય છે। 5, શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે? જવાબ, શર્મિષ્ઠા તળાવ ગુજરાતના વડનગરમાં જોવા મળે છે, તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। 6, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ, યુનેસ્કો દ્વારા ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે, તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। 7, રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? જવાબ, રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલ છે। 8, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? તો આ પણ મોસ્ટ આઈએમપી છે, અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી,
એટલે ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1411માં થઈ હતી. એના પછી 9, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ, અડાલજની વાવ રાણી રૂડાદેવીએ ઈસવીસન 1498માં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બંધાવી હતી. તો બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, વાંચી લેજો. 10. હાજે કુતુબની રચના કોણે કરેલી? અત્યારે એ કયા નામે ઓળખાય છે? જવાબ, અમદાવાદના સુલતાન કુતુબ શાહે હાજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું, જે હવે પછીથી કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. અને દર ડિસેમ્બરમાં કાર્નિવાલ પણ યોજાય છે. તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પાકું કરી લેજો. પ્રશ્ન 4, મને ઓળખો. 1. મેં પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા. તો પાદલિપ્સ સુરી. 2. મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો. મોહમ્મદ જાયસી. 3. મેં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. સિદ્ધરાજ જયસિંહ. 4. મારું મૂળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો. 5. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું. નરસિંહવર્મન પ્રથમ. પ્રશ્ન 5, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. તાંજોરનું ખાલી જગ્યા મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું. તો રાજેશ્વર. 2. આગ્રામાં આવેલ ખાલી જગ્યા ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે. તો તાજમહેલ. 3. તાજમહેલ જે છે 7 અજાયબીમાંની એક અજાયબી પણ છે. તો એ મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. 3. શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો અમૃતસર. એ પણ મોસ્ટ આઈએમપી છે. 4. મિનળ દેવીએ ધોળકામાં ખાલી જગ્યા તળાવ બંધાવ્યું. મલાવ. 5. મધ્યયુગીન ચિત્રકલાના ગુલશન ચિત્રાવલી અને હફઝનામા વિશિષ્ટ ગ્રંથો હતા. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. ગુજરાતમાં મધ્યયુગીન આવેલ સ્થાપત્યોના નામ જણાવો. તો જવાબ, ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવઘણ કૂવો, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, મલાવ તળાવ, મુનસર તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, કીર્તિ તળાવ, શર્મિષ્ઠા તળાવ, સીદી સૈયદની જાળી, પાલિતાણાના જૈન મંદિરો અને પાળિયા મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્યો છે. તો મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્યો પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે જ, પાકા કરી લેજો. 2. મધ્યયુગમાં સંગીત ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો. તો જવાબ, દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ. આ સમયનો અમીર ખુશરો મહાન સંગીતકાર હતો. તેણે કવાલીની શોધ કરી હતી. મુઘલ બાદશાહ સંગીતકારનો જાણકાર હતો. તેના દરબારમાં બિરાજમાન તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો. 3. લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો. તો મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. શાહજહાએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનેલ આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાને આમ અને દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશમહેલ વગેરે ઇમારતો પણ બંધાવી હતી. 4. દિલ્હીમાં આવેલ મધ્યયુગીન સ્થાપત્યોના નામ આપો. પહેલાં જે સ્થાપત્યો હતા તે બધા મિક્સ હતા, એટલે કે ગુજરાતના હતા. હવે છે દિલ્હીના. તો દિલ્હીમાં આવેલ સ્થાપત્યો જામા મસ્જિદ, કુતુબ મિનાર, હૌજે ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો, ફિરોઝ શાહ તુગલકે બનાવેલ મસ્જિદો અને શહેરો. તો આ બધા દિલ્હીના સ્થાપત્યો છે. પ્રશ્ન 5, ગુજરાતની હસ્તકલા વિશે ટૂંક નોંધ લખો. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતી વિષયમાં પણ પૂછાય એવું છે, જનરલ નોલેજમાં પણ પૂછાયેલું છે, જ્ઞાન સાધનામાં પણ પૂછાય એવું છે અને સમાજમાં તો છે જ. તો ચાલો જોઈએ. ગુજરાતના લોકોના પહેરવેશ અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા,
જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનવાળી માંદણી, પાટણમાં છેક 11મી-12મી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલા પટોળા, આને તમે ટૂંકમાં પાટણના પટોળા પણ કહી શકો. આ બધું જ જે છે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા છે. તેથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહેવાય. પ્રશ્ન 7. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. શિલ્પકલા. શિલ્પીના મનમાં જાગતા ભાવોની છીણી હથોડી વડે પાષાણ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા. અહીંયા જે છે પાષાણ કરી દેજો. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાયો છે. સ્થાપત્યનું સરળ અર્થ બાંધકામ એવો થાય છે. પ્રશ્ન 2. સ્થપતિ. કોઈ વ્યક્તિ તેના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારે તો તે વ્યક્તિને સ્થપતિ કહે છે. ટૂંકમાં સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહે છે. તેના પછી ગોપુરમ. દક્ષિણ ભારતમાં મંદિરોમાં પ્રવેશ માટે ઊંચા કલાત્મક પ્રવેશદ્વાર હોય છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશેષતા પણ છે. પાળિયા. પાળિયા જે છે મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીરગાથા જોડાયેલ હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. તેના પછી 5મું છે સ્થાપત્ય. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહે છે. પ્રશ્ન 8. ટૂંકનોંધ લખો. તો અહીંયા 2 ટૂંકનોંધ આપેલી છે, બેમાંથી એક તો પૂછાશે જ, એટલે બંને ટૂંકનોંધ તમે કરી લેજો. પહેલી છે સોમનાથ મંદિર. તો ચાલો તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અગત્યનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. તો આપણે સોમનાથ જરૂરથી જોવું જોઈએ. તેના પછી બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર. તો આ તો મોસ્ટ આઈએમપી છે, આ તો પૂછાય જ છે દરેક પરીક્ષામાં. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. સમગ્ર રથ મંદિરને 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથ મંદિરના આધારને સૌંદર્ય આપતા 12 મોટા પૈડા છે. આ મંદિર કાળા પથ્થરોમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પેગોડા નામે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. નીચે આપેલ વિગતોનું સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત અંગેની વર્ગીકરણ કરવાની વિગતો આપવી. સ્થાપત્ય. તો સ્થાપત્ય એટલે બાંધકામ. ઉદાહરણ તરીકે નગરો, મકાનો, કૂવાઓ વગેરે. સાહિત્ય. તો કવિ, લેખકો દ્વારા લખાયેલ લખાણ એટલે સ્થાપત્ય, જેમ કે પદ્માવત, ગીત ગોવિંદમ વગેરે. ત્રીજું છે સંગીત. સંગીત એ મનોરંજન માટેનું અગત્યનું માધ્યમ છે, જેમ કે સંગીત રત્નાકર. 2. નીચે આપેલ બોક્સમાં નામ મુજબના ચિત્ર ચોંટાડો. તમારી પાસે ચિત્ર ન હોય તો બુકમાંથી કાપીને ચોંટાડવાના નથી, પરંતુ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી અથવા તો ઝેરોક્સ કરાવી અને ચોંટાડી શકો છો. પહેલું છે સોમનાથનું મંદિર.
તો આ સોમનાથનું મંદિર છે જે વેરાવળમાં આવેલું છે. તેના પછી મોઢેરાનું મંદિર છે, મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન 3, આપેલ કોષ્ટકમાં ખાલી જગ્યામાં યોગ્ય માહિતી પૂરો. ગ્રંથ અને રચયિતા: પદ્મનાભ તો મોહમ્મદ જાયસી. કાન્હાદળે પ્રબંધ તો પદ્મનાભ. તુઘલખાનમાં અને તારીખે દિલ્હી તો અમીર ખુસરો. પૃથ્વીરાજ રાસો તો ચંદબરદાય. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી તો ભાસ્કરાચાર્ય. રાણીની વાવ તો પાટણ. ઉપરકોટનો કિલ્લો તો જૂનાગઢ. કીર્તિ તોરણ વડનગર. ગોલ્ડન ટેમ્પલ અમૃતસર. અને કોણાર્કનું મંદિર તો પુરી ઓડિશામાં આવેલું છે. તો નીચે સ્થાપત્ય અને સ્થળ હતા, ઉપર સ્થાપત્ય અને રચયિતા હતા. તો આમાં સ્થાપત્ય અને સ્થળ એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે જ. 4, નીચેના શબ્દ ચોરસમાં 5 સ્થાપત્યો અને 5 ગ્રંથોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીંયા જે છે એ ગુલાબી કલરમાં રાઉન્ડ કર્યા છે, એટલે કે બોક્સ બનાવ્યા છે, તે સ્થાપત્યો છે અને લીલા કલરવાળા ગ્રંથો છે. તો ચાલો જોઈશું. પહેલું છે તાજમહેલ, કીર્તિ તોરણ. તેના પછી પૃથ્વીરાજ રાસો, તાજમહેલ, કીર્તિ તોરણ. તેના પછી રુદ્ર મહાલય, રાણીની વાવ અને વિજય સ્તંભ. ગ્રંથો છે હિતોપદેશ, ગીત ગોવિંદ, પૃથ્વીરાજ રાસો, કાન્હાદળે પ્રબંધ અને પદ્માવત. અહીંયા તેના નામ પણ લખેલા છે, તો તમે પાકું કરી લેજો. તો ગ્રંથો અને સ્થાપત્યો પણ પૂછાવાની સંભાવના છે, અથવા તો કોષ્ટક પૂછાશે. તો બંનેમાંથી એક તો પૂછાશે જ, એટલે બંને તમે પાકા કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ તો જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંકની જરૂરથી મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.